નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ટેક્સ સિમ્પ્લિફાઈડ પુરુષાર્થમાં. હું છું આપની સાથે સ્મિતા. તો આપણે ગયા એપિસોડમાં જે ઇન્કમટેક્સને લઈને ચર્ચાઓ કરી હતી કે ધંધામાં કદાચ નુકસાન થાય છે તો તેને લઈને કઈ રીતે ટેક્સ ભરવાનો હોતો હોય છે. નાના વેપારીઓને ઘણી બધી વખત ટેક્સને રિલેટેડ પણ તકલીફ પડતી હોય છે. પરંતુ હવે આ એપિસોડમાં પણ ઘણી બધી ઇન્કમટેક્સને લઈને ચર્ચાઓ કરવાની છે, ઘણા બધા સવાલ જવાબો કરવાના છે. જે ઇન્કમટેક્સને લઈને તમને ઘણી બધી મૂંઝવણો હોતી હોય છે, ટેક્સ કઈ રીતે ભરવો અને કઈ રીતે ન ભરવો, અને બીજી રીતે જે અત્યારે જે નવા કાયદાઓ સામે આવ્યા છે 2026 અને 27ના, એ કાયદાઓ વિશે ઘણા બધા સવાલ જવાબો કરવાના છે. તો આપણે આજનો જે એપિસોડ છે તેમાં ઘણા બધા સવાલ જવાબો કરીશું. તો આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે પુરુષાર્થના ફાઉન્ડર ભાવિકભાઈ શાહ. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જી ભાવિકભાઈ, અમારા દર્શક મિત્રોને આપ સરસ માહિતી આપો છો એક સીએ તરીકે કે ઇન્કમટેક્સને લઈને ઘણી બધી વખતે લોકોને મૂંઝવણ થતી હોય છે, અને સરસ આપ જે માહિતી આપો છો દરેક પ્રશ્નોના જવાબ લોકો સારી રીતે સમજી શકે તે રીતે આપણે જે સવાલ જવાબો કરતા હોઈએ છીએ. પરંતુ આજનો એપિસોડ પણ ઇન્કમટેક્સને રિલેટેડ જ છે, તો આપણે નવા સવાલો લઈને જે આવ્યા છે તેના સવાલ જવાબો હવે કરીશું. તો ખાસ જ્યારે ધંધામાં નુકસાન થતું હોય છે તો એ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી શકીએ આપણે એને? જ્યારે કોઈ પણ વ્યક્તિ ધંધો કરે છે તો જરૂર નથી કે દર વર્ષે એને નફો જ થાય. નફો થયો તો આ વર્ષે ટેક્સ ભરવાનો જ છે. નફાનો ટેક્સ ભરવાનું આપણે નેક્સ્ટ યર માટે કેરી ફોરવર્ડ નથી કરી શકતા. પરંતુ આ વર્ષે નફો નથી થયો, એની બદલે નુકસાન થયું છે. તો એ નુકસાન આપણે 8 વર્ષ સુધી આગળ કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ, કે જેથી કરીને આ વર્ષે નુકસાન થયું તો આવતી વર્ષે જે કંઈ પણ નફો થશે એમાંથી એ પહેલાં નુકસાન બાદ થશે, અને પછી જે બાકી વધતી રકમ હશે એની ઉપર ટેક્સ ભરવાનો થશે. એવું લાગ લગાટ 8 વર્ષ સુધી આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. પણ એમાં કન્ડિશન એ છે કે જેવો નફો થાય તરત જ જે જૂનું લોસ હશે એ પહેલો સેટઅપ થશે. આપણે એવું ના કહી શકીએ કે આ વર્ષે ઓછો નફો થયો તો અત્યારમાં લોસ સેટઅપ નથી કરવો, પછી હું સેટઅપ કરીશ, એવો ઓપ્શન ના મળે. એટલે કદાચ જ્યારે ધંધામાં નુકસાન થતું હોય છે તો પછી એવી રીતે આપણને કાયદા પ્રમાણે જે રીતે આગળ થતું હોય કે જ્યાં સુધી તમને પ્રોફિટ નથી થતો ત્યાં સુધી 9 વર્ષ 10 વર્ષ જે 8 વર્ષ સુધી મેક્સિમમ 8 વર્ષ સુધીનો લોસ કેરી ફોરવર્ડ થાય. 8 વર્ષ સુધી પછી જો નફો જ નથી થતો તો 9મા વર્ષે ઓલું આગળનો 1 વર્ષનો લોસ ઉડી જાય, એ સેટઅપ ના થાય. બિલકુલ. એટલે 8 વર્ષ સુધી જવું. હા, 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકીએ. બિલકુલ. હવે મૂડી નફો એટલે શું અને તેના પ્રકારો કયા કયા છે? જેમ આપણે અગાઉના અમુક એપિસોડમાં મૂડી નફા માટેની વાતો કરેલી કે ભાઈ આપણી જે કોઈ પણ કેપિટલ એસેટ હોય, મૂડી મિલકત હોય, જે આપણા રોજબરોજના ધંધા કે એના માટે આપણે નથી વાપરતા, તો એ આપણી કેપિટલ એસેટ કહેવાય. જેમ કે મકાન છે, દાગીના છે, શેર્સ છે. તો આ બધી કેપિટલ એસેટ જ્યારે આપણે વેચીએ એની ટેક્સેશનની આખી અલગથી હેડ છે કેપિટલ ગેઇનનું. તો એ મૂડી મિલકત જે કંઈ પણ છે એમાં લાંબા ગાળાનો મૂડી નફો, ટૂંકા ગાળાનો મૂડી નફો, એમ 2 રીતે મૂડી નફા થઈ શકે છે. બિલકુલ. હવે જે અન્ય સ્ત્રોત છે તેમાંથી આવક હેડમાં કયા પ્રકારની કમાણીનો સમાવેશ કરવામાં આવે છે? જે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, કે જે અગાઉના જે 4 હેડ છે એમાં કોઈ પણ આવક ના આવતી હોય, એ બધી જ આવકો ક્યાં લેવાની છે? ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં મુખ્યત્વે વ્યાજની આવક, સેવિંગ બેંકનું હોય, ફિક્સ ડિપોઝિટનું હોય કે અન્ય પાર્ટીઝનું હોય, પોસ્ટ ઓફિસનું હોય, આવી રીતે વ્યાજની આવક છે. ખેતીવાડીની આવક છે, ઓલું ફેમિલી પેન્શનની ઇન્કમ છે, પછી ડિવિડન્ડની ઇન્કમ છે, કે કોઈ નાનું મોટું કમિશન મળ્યું હોય કે જેને આપણે બિઝનેસ હેડમાં ના લેતા હોઈએ, અથવા તો કોઈ કોન્ટ્રાક્ટ પેમેન્ટ હોય કે પ્રોફેશનલ પેમેન્ટ હોય જે આપણે બિઝનેસ તરીકે એને ટ્રીટ ના કરવું હોય તો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આપણે લઈ શકીએ છીએ. બિલકુલથી. હવે જે સેવિંગ્સ હોય છે બેંક અકાઉન્ટના વ્યાજ ઉપર ટેક્સમાં કોઈ મુક્તિ મળે છે ખરા એમાં? હા, એટલે એમાં જો તમે જૂની ટેક્સ રિઝીમ પસંદ કરો તો જે સેક્શન 80 TTA અને TTB કે ભાઈ નોર્મલ વ્યક્તિ માટે સેવિંગ બેંકનું વ્યાજ 10,000 રૂપિયા સુધી ટેક્સ ફ્રી છે, અને સિનિયર સિટીઝન માટે એ 50,000 સુધી સેવિંગ પ્લસ FD કે 80 TTBમાં 50,000 સુધી એને બાદ મળે છે. પણ જૂની ટેક્સ રિઝીમમાં, ન્યૂ ટેક્સ રિઝીમમાં જાઓ તો કશું બાદ નથી મળતું. બિલકુલથી. હવે જે લોટરી, હોર્સ રેસ કે પછી ઓનલાઈન ગેમિંગની જે આવક હોય છે તેના ઉપર કેટલો ટેક્સ લાગતો હોય છે? એની ઉપર ફ્લેટ જે ઓનલાઈન ગેમિંગ છે, જેમ કે આપણે કોણ બનેગા કરોડપતિના શોમાં ગયા 1 કરોડ જીત્યા, તો
તો 1 કરોડ પૂરા આપણને નથી મળવાના. 1 કરોડમાંથી 30% ટેક્સ પ્લસ 4% સરચાર્જ, એટલે 31.20% માઇનસ થશે અને બાકીની જ રકમ આપણને મળશે. એવી રીતે આપણે કોઈ છાપાની કોઈ લકી ડ્રો સિસ્ટમ હોય, એક્ટિવા જીત્યા કે ગાડી જીત્યા, તો આપણે ગાડી ભલે આપણને મફત આપશે, પણ ગાડીની કિંમતના 31.20% આપણે ટેક્સ ભરવો પડશે. એમાંથી કોઈ પણ પ્રકારનો ખર્ચો બાદ નથી મળતો, કશું એક્ઝેમ્પશન બાદ નથી મળતું, એ ફ્લેટ રેટ ટેક્સ ભરવો જ પડે છે. બિલકુલથી. હવે ધારો કે કદાચ મિત્રો કે પછી કોઈ બિન સગા સંબંધીઓ છે, એ લોકોએ પાસેથી જે મળેલી ગિફ્ટ હોય છે એના ઉપર ટેક્સેબલ કેટલો થતો હોય છે? હા, એટલે એ જે ગિફ્ટ જે કંઈ પણ મળ્યું આપણને વર્ષ દરમિયાન, તો 50,000 સુધીની ગિફ્ટ ટેક્સ ફ્રી છે. 50,000 થી ઉપરની ગિફ્ટ ઉપર ટેક્સ ભરવો પડે છે. લગ્ન પ્રસંગે જો ગિફ્ટ મળે છે, ચાંદલા મળે છે, એ ચાંદલો પૂરેપૂરો ટેક્સ ફ્રી છે. બિલકુલથી. એટલે ચાંદલો કદાચ આપણે જે રીતે કહ્યું કે ટેક્સ ફ્રી છે, એટલે લોકોને એમાં વાંધો નહીં. હા, વાંધો નથી. બિલકુલથી. તો હવે જે રીતે ફેમિલી પેન્શન એટલે કે વિધવા કે પછી વારસદારનું હોય, તો તે માટે ટેક્સની જોગવાઈ કયા પ્રકારની હોય છે અને કઈ રીતે તેની જોગવાઈ થઈ છે? ફેમિલી પેન્શન એવું પેન્શન છે કે જ્યારે જે વ્યક્તિને મૂળ વ્યક્તિ, જેમ કે મેં નોકરી કરી હોય ગવર્મેન્ટમાં, મને પેન્શન મળતું હોય દર મહિને રિટાયરમેન્ટ પછી, તો મારા ગુજરી જવા પછી મારા જે નેક્સ્ટ કિન, જે નજીકનું સગું છે, એને મેં વારસદાર તરીકે લખાયું હોય કે મારી વાઈફ હોય, કાં તો મારો સન હોય કે મારી ડોટર હોય, એ લોકો જ્યાં સુધી હયાત રહેશે ત્યાં સુધી 50% પેન્શન એમને મળે. કે મને 50,000 પેન્શન મળતું હોય તો એ લોકોને 25,000 થઈ જાય. તો આ 25,000 રૂપિયા જે પેન્શન એના હાથમાં આવ્યું, એ ફેમિલી પેન્શન તરીકે ગણાય. તો એ સેલેરી નથી. મારા માટે મને જયારે પેન્શન મળતું હતું એ સેલેરી ઇન્કમ ગણાતી હતી, પણ એમની ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ થઈ જશે. અને વાર્ષિક ધોરણે સપોઝ એને 1.5 લાખ રૂપિયા પેન્શન મળ્યું છે, તો એ 1.5 લાખના 1/3 એટલે 50,000 થયા, અથવા 15,000, બેમાંથી જે ઓછું હોય એ એની આવકમાંથી બાદ થવા પાત્ર છે. બાકીની રકમ ટેક્સેબલ થશે. બિલકુલ. હવે ઘણી વખત ખેડૂતોને પણ એવો સવાલ મૂંઝવણમાં હોય છે કે ભાઈ ખેતીમાં કેટલો ટેક્સ લાગતો હોય છે અને ખેતીની આવક જે હોય છે તેના ઉપર કેટલો ટેક્સ લાગે છે, અને એ જમીન જો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેનો નિયમ કયો છે? ખેતીની આવકને આપણે 2 ભાગમાં વહેંચીશું. એક તો પ્યોરલી ખેતીની ઇન્કમ, જે એગ્રીકલ્ચર, આપણે કોઈ પણ જમીન છે આપણી ખેતીની, એની ઉપર આપણે શાકભાજી ઉગાડ્યા કે અનાજ કઠોળ કાંઈ પણ ઉગાડ્યું, એના દ્વારા જે કંઈ પણ આવક થાય, જે ફળફળાદીની આવક, એ બધી જે કંઈ પણ આવક થાય, જે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ આપણે વેચી અને એની આવક છે, તો એ પૂરેપૂરી ટેક્સ ફ્રી છે, પ્રોવાઇડેડ તમારી બીજી ઇન્કમ ટેક્સેબલ લિમિટની નીચે હોય. એટલે ટેક્સેબલ, સપોઝ અત્યારે ટેક્સેબલ લિમિટ 4 લાખ રૂપિયા છે, તો જો મારી આવક 4 લાખથી ઓછી છે, તો ખેતીની ગમે તેટલી આવક હશે, 5 કરોડ બી કેમ નથી, તો એ ટેક્સ ફ્રી છે પૂરેપૂરી. પણ મારી આવક ટેક્સેબલ લિમિટથી વધારે છે, તો ટેક્સ સ્લેબનું ને રિબેટ ને બધું કેલ્ક્યુલેશન થશે અને એના આધારે ખેતીની આવક ઉપર થોડો ઘણો પણ ટેક્સ ભરવાનો આવશે. બીજી વસ્તુ છે એગ્રીકલ્ચર લેન્ડ વેચી, જમીન. રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ, અર્બન એગ્રીકલ્ચર લેન્ડ, 2 ભાગ પડે છે. તો અર્બન એગ્રીકલ્ચર લેન્ડ જે શહેર વિસ્તારમાં છે, અમદાવાદમાં ખેતીની જમીન છે, તો અમદાવાદમાં તો ખેતીની જમીન ટેક્સેબલ થશે. પણ કોઈ દૂર દરાજના ગામડા છે, જ્યાંથી મ્યુનિસિપાલિટી 7 કિલોમીટરથી વધારે દૂર છે, કે ગામની વસ્તી 10,000થી ઓછી છે, આવી અનેક કન્ડિશનો છે, તે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ કહેવાશે. તો ગ્રામ્ય વિસ્તારની જે જમીન છે એ કેપિટલ એસેટ ગણાશે નહીં અને એની વેચવા ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. બિલકુલથી. હવે જે ક્લબિંગ ઇન્કમ હોય છે એ શું છે, તેનું ઉદાહરણ થોડું આપજો એટલે કે દર્શક મિત્રો સમજી. ક્લબિંગ ઓફ ઇન્કમ, કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિની આવક બીજી વ્યક્તિમાં ઉમેરાય, ભેગી કરવામાં આવે, એને ક્લબિંગ ઓફ ઇન્કમ કહેવાય. જેમ કે માઇનોર ચાઇલ્ડ, સગીર બાળક. સગીર બાળકના નામે તમે ફિક્સ ડિપોઝિટ મૂકી દીધી, એનું વ્યાજ આવ્યું, તો એ વ્યાજ એ કોની આવક ગણાશે? માઇનોર બાળક તો કોઈ એન્ટિટી છે નહીં, એનું કોઈ ટેક્સ લાયબિલિટી છે નહીં, કારણ કે સગીર વ્યક્તિ કોઈ ટેક્સેબલ એન્ટિટી ગણાતી નથી. તો એવા કેસમાં એના જે 2 પેરેન્ટ્સ છે, મમ્મી કે પપ્પા, એ બેમાંથી જેની આવક વધારે હશે એમાં એ આવક એડ થશે. અથવા તો જો એ સેપરેટ છે મમ્મી પપ્પા, તો છોકરું જેની જોડે રહેતું હશે એની ઇન્કમમાં એડ થશે. એટલે સગીરની આવક જે છે એ બીજી વ્યક્તિમાં એડ થાય છે. એવી રીતે સ્પાઉસને કોઈ વસ્તુ ગિફ્ટ આપી, પૈસા ગિફ્ટ આપ્યા, એનાથી વાઈફે એફડી મૂકી અને એફડીનું જે વ્યાજ આવે છે તો એ હસબન્ડનું જ ગણાશે, કારણ કે હસબન્ડે વાઈફને પૈસા આપ્યા છે. બરાબર? તો આ ક્લબિંગ ઓફ ઇન્કમ થયું કે ભાઈ 2 આવક ભેગી કરવામાં આવી.
બિલકુલથી. હવે જે એડવાન્સ ટેક્સ હોય છે એ કોને ભરવો પડતો હોય છે અને તે કયા હેડ્સને લાગુ પડે છે? આ જે કોઈ પણ કરદાતા કે જેની વાર્ષિક ટેક્સની જવાબદારી 10,000 કરતાં વધારે આવતી હોય અને એનો TDS ના કપાતો હોય, કોઈ વ્યક્તિ નોકરિયાત છે, એનો 20 લાખ પગાર છે, હવે એની એ સિવાય પણ બીજી વ્યાજની આવકો કે આ બધું છે, તો એવા સમયે એની જો ટેક્સ લાયબિલિટી જે કેશ પેમેન્ટ કરવાનું છે એનો TDS કપાઈ જાય છે તો વાંધો નથી એની ટેક્સ લાયબિલિટી જેટલો. પણ જો એ ટેક્સ લાયબિલિટી કરતા ઓછો TDS કપાય છે તો એની જે એક્સેસ ટેક્સ લાયબિલિટી 10,000 કરતાં વધારે આવે છે તો એને 4 હપ્તામાં એડવાન્સ ટેક્સ ભરવો પડશે. કે દર પહેલું ક્વાર્ટર છે એપ્રિલ, મે, જૂન, તો એનો ટેક્સ ભરવાનો આવશે 15 જુલાઈએ, 15 જૂને. પછી છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો એમાં 15 સપ્ટેમ્બર પહેલા ટેક્સ. પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તો 15 ડિસેમ્બર પહેલા. અને પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો 15 માર્ચ પહેલા એને ટેક્સ ભરવો પડશે હપ્તા પ્રમાણે. એ નહીં ભરે તો એને 234A, B, C આ બધી સેક્શનના વ્યાજ લાગશે, જે બધામાં 1% વ્યાજ હોય છે, એટલે ઘણું બધું વ્યાજ થઈ જાય છે. એટલે એમાં લોકોને પણ પછી એવી રીતે તકલીફ પડે. હા, એ તકલીફ પડે, કારણ કે વ્યાજ વધારે જાય તો પછી એ તકલીફ 50,000 ટેક્સ ભરવાનો હોય, 5,000 રૂપિયા વ્યાજ થઈ જાય છે. બિલકુલ. હવે જે રીતે સ્ટેટ ઓફ કેરી ફોરવર્ડ જે છે તેનો મૂળ નિયમ શું છે અને એ હેડનું નુકસાન બીજા હેડ સામે મજરે પડે છે કે નહીં? એક હેડનું નુકસાન બીજા હેડ સામે મજરે મળે છે અમુક મર્યાદાઓના આધીન, પરંતુ સેલેરીની હેડની ઇન્કમ સામે કોઈ પણ પ્રકારનું લોસ સેટ ઓફ થતો નથી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એકબીજા સામે સેટ ઓફ થાય. બિઝનેસની ઇન્કમ છે તો એનો બિઝનેસ ઇન્કમ સામે સેટ ઓફ થાય. સ્પેક્યુલેશનનો પ્રોફિટ છે, લોસ છે તો સ્પેક્યુલેશન ઇન્કમ સામે સેટ ઓફ થશે. આ બધા ઘણા બધા કન્ડિશન્સ હોય છે લોસ કેરી ફોરવર્ડ અને સેટઅપના, અને પહેલું કોની સાથે કરવું એ પણ ખાસ ધ્યાન રાખવાનો મુદ્દો છે. બિલકુલ. એટલે એમાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ કે પહેલા ખાસ ધ્યાન એ જ કે ભાઈ જે જૂનો લોસ આપણો કેરી ફોરવર્ડ થાય છે, જેમ કે કેપિટલ ગેઇન છે તો 4 વર્ષ માટે જ કેરી ફોરવર્ડ થાય, સ્પેક્યુલેશન લોસ પણ 4 વર્ષ માટે થાય, બિઝનેસ લોસ છે 8 વર્ષ માટે થાય. તો આ બધી ટાઈમ લિમિટ, જૂનો લોસ પહેલા સેટ ઓફ કરી દો, બરાબર, બિઝનેસમાં પ્રોફિટ થયો કે સ્પેક્યુલેશનમાં પ્રોફિટ થયો તો એ પ્રમાણે સેટ ઓફ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. ચાલુ વર્ષનો લોસ થયો હોય તો એ પણ સેટ ઓફ થઈ જાય. ડેપ્રિસિએશન છે અને એબ્ઝોર્બ ડેપ્રિસિએશન, તો એ પણ સેટ ઓફ કરવાનું હોય છે. બિઝનેસ લોસના 2 ભાગ પડે છે, એક તો પ્રોપર બિઝનેસ લોસ અને અનએબ્ઝોર્બ ડેપ્રિસિએશન. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીને છે તે વખતે લોસ સેટ ઓફ કરવો. બિલકુલથી. હવે જે ઇન્કમ ટેક્સમાં ક્લબિંગની ઓફ ઇન્કમ એ શું છે? ક્લબિંગ ઓફ ઇન્કમની સ્પેશિયલ જોગવાઈ છે આખી, જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ ક્લબિંગ ઓફ ઇન્કમ થાય, એક વ્યક્તિની આવક બીજી વ્યક્તિમાં ગણાય. કે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી કે ઇન્કમ આપણે ટ્રાન્સફર કરી દઈએ, જેમ કે મારી આવક વધારો હોય તો મારી ઇન્કમને મારા સનમાં કે મારા વાઇફમાં હું ટ્રાન્સફર કરી દઉં. મારી એક્સ્ટ્રા બીજી કોઈ ભાડાની આવક થતી હોય હું સીધી એમનામાં લઈ લઉં. તો આવું બધું જે કંઈ પણ ઇન્કમ હું ટ્રાન્સફર કરું, કાં તો હું પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દઉં, હું મકાન આપી દઉં એને કે લે તારા નામે મકાન ગિફ્ટ, તો આ જે એનું ભાડું આવશે તે મારી આવક ગણાશે, હું મારી વાઇફને આપી દઈશ તો, બરાબર છે. એટલે આ ક્લબિંગ ઓફ ની પ્રોવિઝન છે જે જૂના કાયદામાં સેક્શન 60 થી 64 હતી અને અત્યારે 96 થી 100 છે નવા કાયદામાં. આ સેક્શનો હેઠળ આપણે આપણી વાઇફને આપીએ કે આપણા પુત્ર વધુને આપીએ, પુત્રને આપીશું તો ક્લબિંગ નહીં આવે, પણ છોકરાની વહુને આપીશું તો આવશે. અને HUF થી પ્રાઇવેટ પર્સનલ કરીશું કે પર્સનલથી HUF કરીશું, આવું બધું જ્યારે પણ વિધાઉટ કન્સિડરેશન આપણે કોઈ મકાન ફ્રીમાં આપી દીધું, હા પૈસા લઈને આપ્યું છે તો ચાલશે, આપણે પૈસા લોન આપી છે તો ચાલશે, તો ક્લબિંગની જોગવાઈ લાગુ નહીં પડે. અધરવાઇઝ આપણે એમને ફ્રીમાં આપી દઈએ છીએ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી ઓર ટ્રાન્સફર ઓફ ઇન્કમ વિધાઉટ હેવિંગ પ્રોપર કન્સિડરેશન, યોગ્ય અવેજ વગર આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ તો એ જે તે મૂળ માલિકની જ વસ્તુ ગણાશે. એટલે કદાચ આપણે ગિફ્ટ તરીકે આપ્યું હોય તો એમાં ગણતરી થાય ખરી? ગિફ્ટ તરીકે આપ્યું, મેં મારા વાઇફને 1 કરોડ રૂપિયા ગિફ્ટ આપી દીધા, તો 1 કરોડ રૂપિયાનું શું કરશે? હવે બેંકમાં એફડી કરાય તો એનું જે વ્યાજ આવશે એ કોની ઇન્કમ ગણાશે? વાઇફની નહીં ગણાય, મારી ગણાશે. બિલકુલ. કારણ કે મેં મારી ટેક્સ લાયબિલિટીમાંથી બચવા માટે એને ગિફ્ટ આપી દીધા. બિલકુલ. તો હવે જે રીતે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમો ક્લબિંગ સાથે સંબંધિત છે ખરી? આ ખરી 60 થી 64 નંબર સુધીની જે સેક્શન છે એ ક્લબિંગ સાથે સંબંધિત છે 1961 ની. અત્યારે જે 2025માં નવો એક્ટ આવ્યો
એની 96 નંબરની સેક્શનો છે જે આંકિક ક્લબિંગની પ્રોવિઝનો સાથે ડીલ કરે છે. બિલકુલથી. હવે જ્યારે સરકારને આ કાયદો લાવવાની ખાસ કેમ જરૂર પડી છે? સરકારને આ કાયદો શા માટે, આ તો વર્ષોથી જ છે, પણ આ કાયદાની જરૂરિયાત જ એટલા માટે પડી છે કે ભાઈ જ્યારે વ્યક્તિ પોતે ખૂબ કમાતો હોય એટલે એને પોતાને એની જે કંઈ પણ વધારાની ઇન્કમ થશે એ બધી શેમાં જશે? અપર ટેક્સમાં. તો અપર ટેક્સમાં જશે એટલે ટેક્સમાંથી બચવા માટે આ બધા ગતકડા કરશે, ફેમિલી મેમ્બરના નામને બધી પ્રોપર્ટી સેટ કરશે. તો આ બધી વસ્તુ એ પોતાની આવક ડાયવર્ટ કરે છે, પોતાની પ્રોપર્ટી ડાયવર્ટ કરે છે. તો એ ડાયવર્ટ ભલે કરતો, વાઇફને ભલે તમે વસ્તુ આપી દીધા, 1 કરોડ રૂપિયા આપી દીધા, પણ એનું જે વ્યાજ છે એ વ્યાજ તો તમારે પોતાને જ ટેક્સ ભરવો પડશે. એટલે એમાંથી તમે છટકી નહીં જઈ શકો. બિલકુલથી. હવે કદાચ જો આપણે એસેટ ટ્રાન્સફર ન કરે પણ તેની માત્ર આવક ટ્રાન્સફર કરે છે તો તેની માટે ખાસ શું થતું હોય છે? એટલે વિધાઉટ ટ્રાન્સફરિંગ એસેટ આપણે જે ઇન્કમ ટ્રાન્સફર કરીએ છીએ તો એ ઇન્કમ ટ્રાન્સફર એ પણ ઓરિજિનલ જે ઓનર છે એની જ ઇન્કમ ગણવામાં આવશે અને એના જ પોતાના ટેક્સ એને જ ભરવો પડશે. બિલકુલથી. હવે જે રિવોકેબલ ટ્રાન્સફર છે એ શું છે? રિવોકેબલ ટ્રાન્સફર કાયદાએ કીધું તમે ટ્રાન્સફર કર્યા વગર તમે આમ વસ્તુ ઇન્કમ ટ્રાન્સફર કરી. હવે હું મારું મકાન મારા વાઇફને આપું છું પણ હું શરત રાખું છું 3 વર્ષ પછી તારે મને પાછું આપી દેવાનું. તો રિવોકેબલ ટ્રાન્સફર થયું. તો રિવોકેબલ ટ્રાન્સફર થયું કે કોઈ કન્ડિશન મૂકી દઉં કે આ કન્ડિશન હેઠળ તારે મને મકાન હું જ્યારે માંગુ ત્યારે તારે મને પાછું આપી દેવાનું, આવી કન્ડિશન રાખી તો આ રિવોકેબલ ટ્રાન્સફર થયું. હું જ્યારે ઈચ્છું ત્યારે તારી પાસેથી પાછું લઈ શકું તો રિવોકેબલ ટ્રાન્સફર છે કે જ્યારે હું ઈચ્છું ત્યારે પાછું લઈ શકું છું. તો રિવોકેબલ ટ્રાન્સફર થયું, ગમે તે વ્યક્તિને આપી દીધું તો પણ એ જે ઇન્કમ છે એ મારી પોતાની જ ગણાશે. કારણ કે મેં ખાલી આ ટેમ્પરરી ટ્રાન્સફર કર્યું છે કે આવક એના માટે આપવા માટે. ઓરિજિનલ ઓનર તો હું છું, કારણ કે મારી મરજી વગર તો એ વસ્તુ વેચી નથી શકવાનો. કારણ કે પાછું લેવા માટે મેં એની પાસે કન્ડિશન જ રાખેલી છે દસ્તાવેજમાં. બિલકુલ. હવે આપણે જે રીતે કહ્યું કે એમાં તમારી ઉપર પછી તમારે જે વસ્તુનો ટેક્સ ભરવો પડે, ઇન્કમ મારી જ ગણાશે. બિલકુલ. હવે જે રિવોકેબલ ટ્રાન્સફરની થતી આવક ઉપર ખાસ કોણ ટેક્સ આપવો પડતો હોય છે? જે ટ્રાન્સફર કરનાર છે, જે વ્યક્તિ જેને મેં ટ્રાન્સફર કરી છે મિલકત, તો એ જે કંઈ પણ ભાડાની આવક છે એ આવક મારામાં જ ઉમેરાશે, એ જે તે ઓનરનામાં નહીં ઉમેરાય એ વખતના. બિલકુલથી. હવે શું એવું કોઈ ટ્રાન્સફર છે કે જે રિવોકેબલ હોવા છતાં પણ ક્લબિંગમાંથી મુક્તિ મળતી હોય છે? હા, એ હોઈ શકે. એ એક જ કેસમાં છે કે જ્યાં સુધી બેનિફિશિયરી જીવે છે. જેમ કે મેં મારા વાઇફને મકાન આપી દીધું, જોડે કન્ડિશન રાખી, જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી હું પાછું નહીં લઈ શકું. બરાબર? તો એ વસ્તુ તો પછી ક્લબિંગની પ્રોવિઝન લાગુ નહીં પડે. પણ એમાં પાછું એક વસ્તુ આવશે કે વિધાઉટ કન્સિડરેશન તમે ટ્રાન્સફર કર્યું છે તો પાછી ક્લબિંગની પ્રોવિઝન આવશે. બિલકુલ. હવે પત્નીને આપેલી ગિફ્ટ કે પછી પ્રોપર્ટી છે તેના ઉપર ક્લબિંગની કઈ કલમ લાગુ પડતી હોય છે? 64 લાગુ પડે છે. પત્નીને જે કંઈ પણ આપણે ગિફ્ટ આપીએ છીએ વિધાઉટ કન્સિડરેશન, કોઈ પણ એસેટ ટ્રાન્સફર કરીએ છીએ કે એને કોઈ ઇન્કમ જનરેટ કરી આપીએ કે આપણી ઓફિસમાં એને એઝ અ સેલેરી આપી દીધી, ભલે એની કોઈ આવડત લાયકાત નથી અને એને સેલેરી આપીએ છીએ તો એ ભલે આપણે સેલેરી ખર્ચો ક્લેમ કરીશું પણ ઇન્કમ પાછી આપણી જ ગણાશે. હા, એની પાસે પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે, એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે એમકોમ છે, એને એકાઉન્ટ બધું આવડે છે અને આપણી ઓફિસમાં એને હેલ્પ કરે છે તો ચાલશે. તો કે પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે તો બરાબર તમે સેલેરી આપી શકશો, અધરવાઇઝ નહીં. બિલકુલ. હવે જો પતિ પત્નીને ઘર ખર્ચ આપે છે અને એમાંથી પત્ની બચત કરે છે તો પછી એમાં શું ક્લબિંગ લાગે? નહીં, એમાં ક્લબિંગ નહીં લાગુ પડે. એ તો એના પિન મની કહેવાય અને એમાંથી જે કંઈ પણ સેવિંગ કરશે, અર્નિંગ કરશે આગળ જતા તો એ પત્નીની પોતાની જ આવક ગણાશે. બિલકુલ. એટલે એમાં કોઈ ફેરફાર નથી થતો. બિલકુલ. હવે પત્નીને કદાચ 5 લાખ રૂપિયાની આપણે ગિફ્ટ આપી છે અને તેણે પછી તેની એફડી કરાવી તો પછી વ્યાજની આવક કોની ગણવી? વ્યાજની આવક જે વ્યક્તિ ટ્રાન્સફર કરે છે પૈસા એની જ ગણાશે. કારણ કે 5 લાખની ગિફ્ટ આપી, એની પત્નીએ એફડી કરાઈ, એનું વ્યાજ આવ્યું 50,000 તો એ 50,000 જે આપનાર છે એનું જ ઇન્કમ ગણાશે. બિલકુલ. પરંતુ એ જે વ્યાજની રકમ આવે છે, હવે એ વ્યાજની રકમનું પણ પત્ની કદાચ સેવિંગ કરે છે કે પછી ફિક્સ કરીને મૂકે છે તો તેની માટે કોઈ ખાસ પ્રક્રિયા? એટલે એ હવે એનું જે 50,000ની આવી વ્યાજ એ મારામાં ઇન્કમ એડ થઈ ગઈ, પણ હવે 50,000 પાછા ઇન્વેસ્ટ કરશે ફરી બીજે ક્યાંય પણ તો એનું જે એક્રુવલ થશે એ ઇન્કમ મારામાં ક્લબ નહીં થાય. મરઘી આપી, એનું ઈંડું આવ્યું મારું, ઈંડામાંથી બચ્ચા નીકળ્યા એ એના, એ બચ્ચા બહાર નવા બચ્ચા આવે એના. સમજ્યા? બિલકુલ.
હવે કદાચ લગ્ન પહેલા ફિયાન્સે જે ગિફ્ટ આપ્યું હોય પ્રોપર્ટી પર તેનો કોઈ ક્લબિંગ નહીં, એમાં ક્લબિંગ, કારણ કે એ વખતે હસબન્ડ વાઇફ રિલેશનશિપ એક્ઝિટ નથી, નથી, હા. એટલા માટે ક્લબિંગ લાગુ નહીં પડે. બિલકુલથી. હવે જો કોઈ કપલના છૂટાછેડા થઈ ગયા હોય તો તે માટે કોઈ ક્લબિંગ ચાલુ રહેતું હોય છે નહીં, ના ત્યારે રે. કોઈ? ક્લબિંગ થાય, છૂટાછેડા થઈ ગયા એટલે એમનું જે રિલેશનશિપ હતી એ એક્ઝિટ નથી, એટલે હવે ક્લબિંગની પ્રોવિઝન લાગુ નહીં પડે. બિલકુલથી. હવે જો પત્ની પોતાના બિઝનેસમાં પતિની કંપનીમાંથી જ સેલેરી લે છે તો તેમાં ક્લબિંગ લાગુ પડતું હોય છે? એટલે એમાં એક જ વસ્તુ છે કે જે પત્ની નોકરી કરે છે એ પત્નીની પોતાની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય અને એ કામ કરવા માટે સક્ષમ છે ને એને એ પ્રમાણે કમ્પેન્સેશન આપવામાં આવે છે તો ઓકે, અધરવાઇઝ એ ક્લબિંગની જોગવાઈ લાગુ પડે. જેમ કે પત્નીને તમે આસિસ્ટન્ટ મેનેજર બનાવી અને બીજા આસિસ્ટન્ટ મેનેજરનો 10,000 પગાર છે અને પત્નીને 50,000 આપો છો, એ ના ચાલે. બરાબર? એટલે એ જે લાયકાત પ્રમાણે એને જે પગાર આપો છો એ જસ્ટિફાય થવો જોઈએ. બિલકુલથી. હવે નોંધપાત્ર હિત જે છે એ શું છે? સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીમાં 20% કરતાં વધારે શેર ધરાવતી હોય, કે પાર્ટનરશિપ ફર્મ હોય એમાં 20% કરતાં વધારાનો પાર્ટનર હોય, કે એના ડિસિઝન મેકિંગમાં એનું પાવર્સ ચાલતા હોય, તો એ વ્યક્તિ પોતે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવે છે. જેમ કે હું કોઈ કંપનીમાં 20% કરતાં વધારે શેર ધરાવતો હોઉં અને એ કંપનીમાં મારા વાઈફને હું નોકરી અપાઈ દઉં, ચલો ભાઈ આમને નોકરી રાખો અને એમને એટલો પગાર આપો, તો એ જો એની ક્વોલિફિકેશન વગર મેં એને રખાઈ છે નોકરી તો એ ક્લબિંગમાં લાગુ થશે, એ મારી જ ઇન્કમ ગણાશે. એટલે સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ, હું ડાયરેક્ટ સેલેરી નથી આપતો મારા વાઈફને, પણ હું કોઈ કંપની થ્રુ અપાવું છું. એ કંપનીમાં કે ફર્મમાં હું પાર્ટનર છું જેમાં મારો 20% કરતાં વધારે ભાગ છે. તો બિલકુલથી. હવે કદાચ આપે જે અગાઉ પણ કહ્યું કે પુત્રવધૂને આપેલી ગિફ્ટ ઉપર ક્લબિંગનો નિયમ શું હોય છે? જ્યારે આપણે પુત્રવધૂને જેમ વાઈફને આપીએ છીએ એવી રીતે પુત્રને નહીં, પુત્રવધૂને કોઈ પણ વસ્તુ, એને કોઈ પણ ગિફ્ટ આપીએ છીએ, મકાન આપીએ છીએ ગિફ્ટમાં, તો વિધાઉટ પ્રોપર કન્સિડરેશન, એટલે અવેજ વગર, કે 1 કરોડનું મકાન હોય 10 લાખમાં જ આપ્યું તો પણ ક્લબિંગની જોગવાઈ લાગુ પડશે, અને 1 કરોડનું મકાન ફ્રીમાં આપીશું તો પણ લાગુ પડશે. પણ 1 કરોડનું મકાન 1 કરોડમાં આપી દઈશું તો એમાં ક્લબિંગની જોગવાઈ લાગુ નહીં પડે. બિલકુલથી. હવે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ કે પછી ટ્રસ્ટને પોતાના જીવનસાથી કે પુત્રવધૂના ફાયદા માટે મિલકત ટ્રાન્સફર કરાવે છે તો તે માટે શું થતું હોય છે? હા, તો એ પણ એ જ થશે કે જ્યારે હું મારી વાઈફને ડાયરેક્ટ વસ્તુ નથી આપતો પણ એક ટ્રસ્ટ બનાવું છું, એ ટ્રસ્ટને હું એ પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દઉં છું. સાથે કન્ડિશન મૂકું છું કે પ્રોપર્ટીમાંથી જે કંઈ પણ ઇન્કમ થશે એ ફક્ત મારી વાઈફને જ મળશે. તો આ શું થયું? વન ટાઈપ ઓફ મારી વાઈફને આવક આપવા માટે જ થયું ને. તો આ વસ્તુ પણ ક્લબિંગ ગણાશે. એ વખતે જે ઇન્કમ થાય છે મારા વાઈફને મારી જ ઇન્કમ ગણાશે. એ ટ્રસ્ટ ગણો, ફર્મ ગણો, કંપની ગણો, વોટ એવર ગણો, પણ એ બેનિફિશિયરી માટે જ બનાવ્યું છે. બિલકુલ. હવે ભાઈ કે બહેનને જે ગિફ્ટ આપી હોય તેના ઉપર ક્લબિંગ લાગતું હોય છે? નહીં, ભાઈ કે બહેન એ ક્લબિંગની પ્રોવિઝનમાં નથી આવતા, એટલે એમાં ક્લબિંગની જોગવાઈ નથી લાગુ પડતી. બિલકુલથી. હવે સગીર બાળક કોને કહેવાય છે અને સગીર બાળકની જે આવક થતી હોય છે તેનું શું થતું હોય છે? સગીર બાળક, જ્યારે વ્યક્તિ સગીર ક્યારે કહેવાય? 18 વર્ષથી ઓછી ઉંમર છે, એટલે 18 પૂરા નથી થયા, 17 વર્ષ 5 મહિના છે તો પણ સગીર જ કહેવાશે. એટલે 18 વર્ષથી ઓછી ઉંમરની જે કોઈ પણ વ્યક્તિ જે સગીર, માઇનોર કહેવાશે. હવે માઇનોરની જે કંઈ પણ ઇન્કમ છે એની વ્યાજની હોય, ડિવિડન્ડની હોય, એના નામે શેર ભર્યા, આઈપીઓમાં શેર લાગ્યા, એનો કેપિટલ ગેઇન થયો, આવું જે કંઈ પણ ઇન્કમ થશે તો ઇન્કમ એના પેરેન્ટ્સની ઇન્કમમાં જ એડ થશે. એમાં 2 પેરેન્ટ્સ જે છે, હસબન્ડ અને વાઈફ, એમાં 2માંથી જેની વધારે ઇન્કમ હશે એમાં એડ થશે, કારણ કે મેક્સિમમ રેટ લાગુ પડે એટલા માટે. પરંતુ કદાચ પત્ની નથી કમાતી, હાઉસવાઈફ હોય તો આ તો ભાઈ ના, એને વાઈફની ઇન્કમમાં એડ ના થાય. હસબન્ડ અને વાઈફ, હસબન્ડનો પગાર 12 લાખ છે, વાઈફનો પગાર 20 લાખ છે તો વાઈફમાં એડ થશે. બિલકુલ. વાઈફનો પગાર 12 લાખ છે, હસબન્ડનો પગાર 20 લાખ છે તો હસબન્ડમાં એડ થશે. અને કદાચ પત્ની નથી કમાતી તો પછી એમાં તો એમાં એડ નહીં થાય. એડ નહીં થાય. બરોબર છે. હવે જે રીતે સગીર બાળકની આવક હોય છે તે ક્લબ કરવા ઉપર ખાસ કોઈ ટેક્સ મુક્તિ મળતી હોય છે? એ 1500 રૂપિયા પર ચાઇલ્ડ બાદ મળે, 1500 વર્ષના, નોટ મંથલી. બિલકુલ. હવે જો સગીર બાળકની આવક ક્લબ થઈ ગયા પછી પણ માતા પિતાના છૂટાછેડા થયા તો પછી શું? તો પછી બાળક જેની જોડે રહેવા જાય છે એની ઇન્કમમાં એડ થશે.
બિલકુલ. એટલે જે રીતે આપે જણાવ્યું કે બાળક કદાચ માતા પિતાના છૂટાછેડા થયા અને નાના નાની જોડે કે પછી મામા મામી નહીં જોડે- નાના નાની નહીં, મમ્મી કે પપ્પા બેમાંથી એકની જોડે તો જશે જ છોકરું, હા. એ બેમાંથી એકની તો કસ્ટડી રહેશે જ. બિલકુલ. એટલે હસબન્ડ કે વાઈફ, હવે આવા કેસમાં ઘણા પ્લાનિંગ મોટા માણસો કરતા બી હોય છે કે હસબન્ડ વાઈફ નથી કમાતા તો ડાયવોર્સ બતાવી દે અને છોકરાની ઇન્કમ વાઈફમાં એડ થાય. સમજ્યા તમે? બિલકુલ થી. તો જે રીતે અત્યારે આપણે સવાલ જવાબ કર્યા છે કે ઓલમોસ્ટ એટલે બધાને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ ક્લબિંગ ક્યારે થતું હોય છે અને શું હોય છે, પરંતુ અમારા દર્શક મિત્રોને એક નાનકડી ટિપ્સ આપી દો કે ખાસ શું ધ્યાન રાખવું તેઓએ. એટલે ક્લબિંગ માટે ખાસ એ ધ્યાન રાખવાનું, ઘણા લોકો સ્પાઉસના ખાતામાં એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હોય છે વિધાઉટ એની ઇન્ટરેસ્ટ. આજે હું મારા વાઈફના ખાતામાં આજે 1 લાખ ટ્રાન્સફર કર્યા, કાલે એની પાસેથી પાછા લાખ લીધા, 2 લાખ લીધા. આવી રીતે ટ્રાન્ઝેક્શન એકબીજાના ખાતામાં હસબન્ડ વાઈફના ખાતામાં થતું રહેતું હોય છે. તો વર્ષના અંતે શું બાકી રહે છે એની ઉપર થોડું ઘણું વ્યાજ આપી દેવું જોઈએ કે જેથી ક્લબિંગની જોગવાઈઓનું લાગુ ના પડે. અધરવાઇઝ જો ક્લબિંગની જોગવાઈ લાગુ પડશે તો આખી કેલ્ક્યુલેશન્સ બદલાઈ જશે અને પ્લાનિંગ બદલાઈ જશે. ઘણા લોકો એવું કરે છે આઈપીઓ ભરતી વખતે એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને આઈપીઓ ભરી દે છે, નફો થાય એટલે જેના ખાતામાં લાગ્યો એનો નફો ગણી લે છે. પૈસાનો માલિક કોણ છે? એક્સ છે. એને એની ભાઈને આપી દીધા પૈસા ખાતામાં, આઈપીઓ ભર્યો, શેર લાગ્યા, પાછા પૈસા વાઈફના ખાતામાં આવ્યા એટલે પોતે પાછા લઈ લીધા. તો અહીંયા નફો જે થયો વાઈફનો નહીં ગણાય, ખરેખર હસબન્ડનો ગણાશે. એટલે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને એના આધારે ટેક્સેશન પ્લાનિંગ કરવું. બિલકુલ થી. તો ભાવિકભાઈ જે રીતે આપણા દર્શક મિત્રોને સરસ માહિતી આપી, ક્લબિંગ શું હોય છે તેને લઈને ખાસ આપણે ઘણા બધા સવાલ જવાબો કર્યા અને સારી રીતે દર્શક મિત્રો સમજી શક્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. તો આશા રાખીએ કે એપિસોડ આપને ખૂબ જ મદદરૂપ થયો હશે. ક્લબિંગની આવક કઈ રીતે થતી હોય છે તેની સરસ માહિતી આપી અને આવતા એપિસોડમાં પણ ઘણી બધી ઇન્કમટેક્સને લઈને ચર્ચા કરીશું. મને રજા આપશો. નમસ્કાર.